મારી કલાકારની શ્રેણીમાં બહુ બધો પ્રેમ મળ્યો છે મને લોકોનો અને સેવા કરવાના બહુ બધા મોકા મળ્યા છે જેમાં હું સહભાગી બની છું. તો હવે મારી ફેમિલીમાં મારા દાદા જે અમારી વચ્ચે છે નહીં પણ બીજેપીના સારા એવા કાર્યકર્તા હતા. અત્યારે મારા મામા લોકો બીજેપીમાં જોડાયેલા છે. મારું આખું ફેમિલી બીજેપી પાર્ટીમાં જોડાયેલું છે. તો બસ જો પાર્ટીને મંજૂર હોય અને પાર્ટીને ગમે તો આગળ સેવા કરવાનો એક મોકો મળ્યો તો કરી લઈએ. છેલ્લા 15-20 વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ બીજેપી પાર્ટી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે. તો વધુ એક મોકો મળ્યો છે તો જીવીશું જાગીશું ત્યાં સુધી કામ કરીશું, જોડે રહીને કરીશું. અને પહેલેથી મને કલાકાર શ્રેણીમાં બી બહુ પ્રેમ આપ્યો છે. એ તો સોશિયલ મીડિયા બતાવે છે. અને બીજું કે જનતાનો મને બહુ પ્રેમ રહ્યો છે અને મને વિશ્વાસ છે કડી મને 100% આટલો બધો પ્રેમ આપ્યો છે એટલે 100% મારા સપોર્ટમાં રહેશે. નીતિન કાકાના આશીર્વાદ તો હું માઇક પકડ્યું ત્યાંથી મારા પર છે. તો હવે આગળ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈશું તો આગળ સદાય એમના આશીર્વાદ મારા પર રહેશે. મારે પહેલાથી સારું નીતિન કાકાના રિલેશન સારા છે અમારા લોકો જોડે. જો પાર્ટીની પસંદગી હું નથી તો બીજું પણ કોઈ છે તો હું એમના પણ સપોર્ટમાં ઊભી રહીશ. અચ્છા, તમે એમના પણ સપોર્ટમાં હશો? એમના પણ સપોર્ટમાં હું ઊભી રહીશ. નમસ્કાર, આપ મારી સાથે જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર કાજલ મહેરિયા આપણી સાથે જોડાયા છે. કડી વિધાનસભા સીટ ઉપરથી તેમને ટિકિટ માંગી છે. હવે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે નહીં એ જોવાનું રહેશે, પરંતુ કાજલબેન સાથે આજે વાત કરવી છે. કાજલબેન, કેમ કડી વિધાનસભા સીટ ઉપરથી અને આટલા વર્ષે કેમ આપને લાગ્યું કે હવે તમારે ચૂંટણી લડવી છે? કહેવા જઈએ ને કે મારી કલાકારની શ્રેણીમાં બહુ બધો પ્રેમ મળ્યો છે મને લોકોનો અને સેવા કરવાના બહુ બધા મોકા મળ્યા છે જેમાં હું સહભાગી બની છું. તો હવે મારી ફેમિલીમાં મારા દાદા જે અમારી વચ્ચે છે નહીં પણ બીજેપીના સારા એવા કાર્યકર્તા હતા. અત્યારે મારા મામા લોકો બીજેપીમાં જોડાયેલા છે. મારું આખું ફેમિલી બીજેપી પાર્ટીમાં જોડાયેલું છે. તો બસ જો પાર્ટીને મંજૂર હોય અને પાર્ટીને ગમે તો આગળ સેવા કરવાનો એક મોકો મળ્યો તો કરી લઈએ. કેટલા ચાન્સ લાગે છે? પાર્ટી પર ડિપેન્ડ કરે, પાર્ટી પર ડિપેન્ડ, જનતા પર ડિપેન્ડ કરે. પણ લાગે છે કે ટિકિટ આપશે પાર્ટી? વિશ્વાસ છે. તમે કહી રહ્યા છો વિશ્વાસ છે, પરંતુ ત્યાંથી જીતવું પણ પડે અને ચૂંટણી લડવી એ કોઈ મતલબ એક દિવસનું કામ નથી. ત્યાં આગળ જનતાનો વિશ્વાસ તમારે મેળવવો પડશે. છેલ્લા 15-20 વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ બીજેપી પાર્ટી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે. તો વધુ એક મોકો મળ્યો છે તો જીવીશું જાગીશું ત્યાં સુધી કામ કરીશું. તમે કહી રહ્યા છો કામ કરશો, પરંતુ જનતાના એ કયા મુદ્દા છે કે જેને તમારા માટે સૌથી મોટી પ્રાયોરિટીમાં રહેશે? જનતાના જેટલા પણ મુદ્દા છે એમની વાત સાંભળીને એમને સાથે લઈને બધા જ કાર્યો કરવા છે, બધાની સેવા કરવી છે. મેં પહેલા પણ કહ્યું કે સેવા કરવાનો મોકો મળ્યો હોય ને એને હું ક્યારેય નહીં જવા દઉં. એટલા માટે જ આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છું. આપ કહી રહ્યા હતા જનતા માટે આપ કામ કરવા માંગો છો અને જનતા માટે જ કામ કરશો, પરંતુ તમને શું લાગે છે કે કારણ કે ઘણા વખતથી ત્યાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હવે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આટલા વર્ષથી હોય તો તમને લાગે છે હજી પણ અહીંયા આગળ ઘણા એવા કામ છે જે થયા નથી અને તમારે કરવાના છે? કરીશું, જોડે રહીને કરીશું. અને પહેલેથી મને કલાકાર શ્રેણીમાં બી બહુ પ્રેમ આપ્યો છે. એ તો સોશિયલ મીડિયા બતાવે છે. અને બીજું કે જનતાનો મને બહુ પ્રેમ રહ્યો છે અને મને વિશ્વાસ છે કડી મને 100% આટલો બધો પ્રેમ આપ્યો છે એટલે 100% મારા સપોર્ટમાં રહેશે. તમે કહી રહ્યા છો કડી તમારા સપોર્ટમાં રહેશે, પણ કડીની સીટ ઉપર આજે પણ દબદબો તો નીતિન કાકાનો છે. નીતિન કાકા સાથે મુલાકાત થઈ છે આપની? નીતિન કાકા સારી રીતે આપણને ઓળખે છે, અમે લોકો મળેલા છીએ. નીતિન કાકા આપણા પોતાના છે. નીતિન કાકા પોતાના છે પણ ટિકિટ અપાવશે નીતિન કાકા? શું, કારણ કે એવું સાંભળવા મળ્યું છે કે મયંક નાયક પણ તમારા માટે ક્યાંક પાર્ટીમાં રિપ્રેઝન્ટેશન કરી રહ્યા છે કે કાજલબેનને ટિકિટ મળે. 100%ની વાત છે. બધાનો સપોર્ટ રહ્યો છે, બધાનો સપોર્ટ રહેશે.
પણ નીતિન કાકાના આશીર્વાદ બી જોઈશે ને. નીતિન કાકાના આશીર્વાદ તો હું માઇક પકડ્યું ત્યાંથી મારા પર છે. તો હવે આગળ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈશું તો આગળ સદાય એમના આશીર્વાદ મારા પર રહેશે. મારે પહેલાથી સારું નીતિન કાકાના રિલેશન સારા છે અમારા લોકો જોડે. અચ્છા, સવાલ અહીંયા એ છે કે તમને લાગી રહ્યું છે કે પાર્ટી તમારા ઉપર, કારણ કે બહુ જ બધા સ્ટારકાસ્ટ ત્યાં આગળ આવી છે, લગભગ કરસનભાઈનું પોતાનું પરિવાર છે એ લોકોને પણ ટિકિટ જોઈએ છે, તો પાર્ટી તમારા ઉપર કેમ વિશ્વાસ મૂકશે? હવે પાર્ટી ઉપર ડિપેન્ડ કરે ને વસ્તુ. પાર્ટી પર ના, એટલે 100% તમારામાં ડિપેન્ડ એવું તો શું છે, તમારામાં એ કઈ લીડરશિપ છે કે તમારા ઉપર પાર્ટી વિશ્વાસ મૂકશે? એ હું ના કહી શકું ને. મારે મારા વખાણ જાતે કેવી રીતે કરવા? ના, એટલે કારણ કે જનતાની વચ્ચે જ્યારે તમે જશો તો તમારે કંઈક તો કહેવું પડશે ને કે કેમ જનતા તમને વોટ આપે. જનતા જ નક્કી કરશે. જનતાને કોને પ્રેમ આપવો, કોના જોડે ઉભું રહેવું, એ જનતા નક્કી કરશે. અને મને વિશ્વાસ છે કે જનતા મને 100% મને સપોર્ટ કરશે, મને પ્રેમ આપશે. કેમ કે મેં પહેલા પણ કહ્યું કે કલાકારની શ્રેણીમાં મને બહુ બધો પ્રેમ મળ્યો છે. એવો જ પ્રેમ મને આમાં મળશે એવો મારો વિશ્વાસ કહે છે. કારણ કે કલાકારની શ્રેણીમાં તો હિતુ કનોડિયા પણ લાઈનમાં ઉભેલા છે, એમને પણ ટિકિટ વાંચુક છે. સાથે સાથે રોમા માણેકના પતિ જે છે એમને પણ ટિકિટ માટે ફોર્મ દાવેદારી નોંધાવી છે. જો પાર્ટીની પસંદગી હું હમ. નથી તો બીજું પણ કોઈ છે તો હું એમના પણ સપોર્ટમાં ઊભી રહીશ. અચ્છા, તમે એમના પણ સપોર્ટમાં હશો? એમના પણ સપોર્ટમાં હું ઊભી રહીશ. અચ્છા, કાજલબેન, એક સવાલ ખાલી એટલા માટે પૂછી રહી છું કે તમને માની લઈએ કે ટિકિટ મળી જાય તો પછી જનતાના વચ્ચે જવાના કયા કયા મુદ્દા હશે? જે જનતા કહેશે એમ કરવાનું. જનતાનું આપણે સાંભળવું, એમની સાથે રહીને કામ કરવું, એક સેવાનો મોકો મને મળ્યો છે. હું વારંવાર કહું છું કે જનતા જે કહેશે એ સાંભળવાનું છે, એમની સાથે સાથે ચાલવાનું છે, એ કહેશે એમ કરવાનું છે. એટલે જનતા કાજલ અને મહેરિયાને પસંદ, ભારતીય જનતા પાર્ટી કરતા આવે છે, આપણે જોયું છે. એટલે તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી કરતી આવે છે અને તમે જોયું છે. જનતા કાજલ મહેરિયાને પસંદ કરશે કે ભારતીય જનતા પાર્ટીને? કોને વોટ આપે? કે રામના નામે પથરા તરી જાય? ખબર ના પડી, સોરી. જનતા કાજલ મહેરિયાને પ્રાયોરિટીમાં રાખશે કે પછી ભારતીય જનતા પાર્ટીને? મને પણ પ્રેમ આપશે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ પ્રેમ આપ્યો છે, અત્યાર સુધી આપ્યો છે. તો હવે હું છું તો હું તો દીકરી છું, મને પણ આપશે, સાથે સાથે અમારી ભારતીય જનતા પાર્ટીને પણ પ્રેમ આપશે. એટલે કારણ કે એવું હોય છે કે રામના નામે પથરા તરી જાય અને ભારતીય જનતા પાર્ટીના નામે નેતા જીતી જાય. આ વાત માનો છો? નહીં, આ બધું જનતા ઉપર ડિપેન્ડ કરે છે. હાલ ભગવાન માઈ બાપ જનતા છે, જનતા કે એમ થાય. જનતા કે એમ થશે. ચલો કાજલબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે તમને પાર્ટી ટિકિટ આપે તો ચૂંટણીના મેદાનમાં કડીના એ ચૂંટણી પ્રચારમાં પણ તમારો ઇન્ટરવ્યુ કરીશું, મુલાકાત થશે આપણી. થેન્ક યુ.